જીલિયા ફાર્મ હાઉસ પર થયેલા હુમલાના પ્રકરણમાં આજે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ મામલે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજી હતી। આ બેઠક બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને સામાજિક આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે જીલિયા ફાર્મ હાઉસ હુમલાના આરોપીઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો, જે નિયમ વિરુદ્ધ છે। આ સાથે જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુનેગારોને છાવરવા માટે પરોક્ષ રીતે મદદ કરવામાં આવી રહી હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। ધારાસભ્ય અને સમાજના આગેવાનોની આક્રમક માંગને પગલે પોલીસ તંત્રએ નમતું જોખવું પડ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના 4 કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાના ઓર્ડર કર્યા છે। સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં કુલદીપ લક્ષ્મીદાસ, કિરણ ભલાભાઈ દેસાઈ, અતુલ બળદેવભાઈ દેસાઈ, હસમુખ અમરાભાઈનો સમાવેશ થાય છે। આ સમગ્ર વિવાદ વચ્ચે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો યુટર્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે। અગાઉ તેમણે આ મુદ્દે સોમવારે ઠાકોર સમાજનું મોટું સંમેલન યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસ દ્વારા સંતોષકારક કાર્યવાહી અને કર્મચારીઓના સસ્પેન્શન બાદ તેમણે હવે આ સંમેલન નહીં યોજવાની જાહેરાત કરી છે। તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગુનેગારોને મદદ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું, જેની સામે કડક કાર્યવાહીની ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે માંગ હતી। 30 તારીખે એક સંમેલન જે અમે રાખેલું એ ન્યાય માટેનું સંમેલન હતું, પરંતુ એમાં હું ફરીથી આપને કહું કે કોઈની સામેનું સંમેલન નહોતું। આ ગુનેગારને સજા 100% થવી જોઈએ, પણ એમાં કોઈ નિર્દોષ દંડાતો હતો, એ નિર્દોષ માટેની વાત છે। અને એવા નિર્દોષો માટે રાજ્ય સરકારે સંવેદના બતાવી છે। રાજ્ય સરકારમાં પોલીસ તંત્રમાં ગુનેગારો માટે કોઈ જ સંવેદના નથી, પરંતુ સાચા અને સજ્જન લોકો માટે સંવેદના છે, અને એમના માટે એક સંમેલન બોલાવ્યું। પર રાજ્ય સરકારે, માન્ય પોલીસ વડાએ જેના હામી બનીને ફરતા હતા એવા લોકો સામે કાર્યવાહી કરી છે। આભાર માનીએ છીએ। 23 તારીખનું સંમેલન આ તબક્કે અમે મોકૂફ રાખીએ છીએ। અમારા આગેવાન